ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ. અને આજે થઈ ગયો છે શનિવાર અને અત્યારે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો. અત્યારે શિયાળામાં તો લગભગ બધાના ઘેર ગાજરનો હલવો બનતો જ હોય છે, પણ આપણે ઘેર આજે આ શિયાળામાં તો ચોથી પાંચમી વખતે લગભગ થતો છે. પણ મેં કીધું ચલો આ વખતે તમારી જોડે હું શેર કરું કે ગાજરનો હલવો આપણે કેવી રીતે બનાવીએ છીએ. મેં જોયું અત્યારે યુટ્યુબ ઉપર એવા ટ્રેન્ડિંગમાં ચાલે છે અત્યારે કે બધા ગાજરના ટુકડા કરીને મિક્સરમાં બાફીને બનાવે છે, બધું બનાવતા જ હોય. પણ મેં કોઈ દિવસ ટ્રાય કર્યો નહીં. આપણે તો છીણીને જ બનાવવાનું છે. તો ગાજર જો અમે છીણીને રાખ્યા છે અને એક બાજુ આપણે દૂધ ગરમ કરવા માટે મૂકી દઈશું. તો જુઓ ગાજર આપણે છીણીને રાખ્યા છે. તો આપણે ચાલુ કરી દઈએ ગાજરનો હલવો બનાવવાનું. તો સૌથી પહેલા આપણે લઈ લઈશું તોસરું. તોસરામાં થોડું ઘી લઈ લઈશું. તો ઘીમાં આપણે પહેલા તો ગાજરને શેકી લઈશું જેથી કરીને જેનું મોઇશ્ચર હોય એ અંદર બળી જાય. તો ચાલો આપણે પહેલા ચાલુ કરીએ ગાજરનો હલવો બનાવવા માટે. પહેલા ગાજરને શેકવા માટે આપણે ઘી લઈ લઈશું 1 ચમચી ભરીને. ઘી ગરમ થઈ જાય ને પછી એની અંદર આપણે છીણેલું ગાજર અંદર એડ કરીશું. તો ઘી ગરમ થઈ ગયું ને એટલે એની અંદર આપણે હવે ગાજર નાખી દઈશું. હવે ગાજરને આપણે ખાસ ગેસે શેકી લેવાનું હોય ઘીમાં. ઘીમાં શેકાય એટલે એનો કલર જોઈ થોડો ચેન્જ થઈ જાય છે. જેમ જેમ શેકાશે ને એમ એની ક્વોન્ટિટી ઓછી થઈ જશે. અત્યારે આપણને આ તોસરું ભરેલું દેખાય છે, પણ જેમ જેમ શેકાશે ને એમ એમ એની ક્વોન્ટિટી ઓછી થઈ જશે. તો ગાજર આપણું શેકાય ને ત્યાં સુધીમાં આપણે એક બાજુ દૂધને ગરમ કરી દઈએ. તો જે મલાઈ સાથેનું જ દૂધ લીધું તમે, તો જે સવારે મેં ગરમ કરીને મૂક્યું હતું ને એટલે મલાઈવાળું દૂધ છે. એટલે મલાઈવાળું દૂધ જ અંદર ઉમેરી દઈશું. થોડું ગરમ થાય ને દૂધ અને પછી આપણે ગાજરમાં નાખીશું. તમને દેખાતું જ હશે વિડીયોમાં તો એનો કલર ચેન્જ થઈ જ ગયો છે. પણ એને હજુ આપણે ઘીમાં થોડું શેકવું પડશે. તો જો ગાજર આપણું સરસ ઘીમાં શેકાઈ ગયું છે અને એની સ્મેલ મસ્ત આવવા માંડી છે. એકદમ મીઠી મીઠી સ્મેલ આવે છે એની. તો જો આવા ગાજર શેકાઈ ગયા ને એટલે આપણે જે એક બાજુ દૂધ ગરમ કરવા માટે મૂક્યું હતું ને એ હવે એની અંદર ઉમેરી દઈશું. એની અંદર આપણે બધી મલાઈએ નાખી દઈશું દૂધની, કે જેથી સરસ આપણો ગાજરનો હલવો કણીવાળો સરસ તૈયાર થશે. આપણે પહેલાં બધી મલાઈ અંદર નાખી દઈએ. હવે એને સરસ લો મીડિયમ ફ્લેમ ઉપર એને ચડવા દેવાના ગાજરના દૂધમાં. જ્યાં સુધી બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી એને શેકવાનું. જો ગાજરમાં આપણે ઠંડુ દૂધ નાખીએ ને તો એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય છે. એટલે જ્યારે બી ગાજરનો હલવો કરીએ કે દૂધીનો હલવો કરીએ કે કોઈ બી આપણે શાકભાજી બનાવતા હોય તો શાકભાજીમાં તો આપણે પાણી જ નાખવાનું હોય, તો પણ એ વખતે ગરમ પાણી કરીને નાખવું, તો જેથી કરીને એનો ટેસ્ટ અને એનો કલર બંને જળવાઈ રહે. અને જો ગાજરના હલવામાં આપણે ગરમ દૂધ કરીને નાખીશું ને તો આપણા ગાજરે સરસ ચડી જશે અને એનો ટેસ્ટ બી બહુ જ મસ્ત આવશે. તો હજુ વાર લાગશે આપણને, કારણ કે આટલું બધું દૂધ બાળવાનું હોય ને એટલે ટાઈમ તો લાગી જ જાય છે. તો જો ખાસું એવું દૂધ બળી ગયું છે એની અંદર. પણ જ્યાં સુધી પૂરેપૂરું દૂધ બળી ના જાય ને ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. તો પછી એની અંદર આપણે ખાંડ ઉમેરવાની.
સરસ એકદમ માવાદાર આપણો ગાજરનો હલવો બનશે. તો જુઓ, હજુ દૂધ બળતો થોડી વાર લાગશે. તો જુઓ, લગભગ આપણું બધું દૂધ બળી ગયું છે. તો જેનો માવો બની ગયો છે આપણો દૂધનો. અને ગેસ ધીમો કરી દેવાનો, તો જેથી નીચે હવે અડી ના જાય એનું ધ્યાન રાખવાનું. નહીં તો કેવું થાય કે એનો પછી ટેસ્ટ બદલાઈ જાય. સહેજ બી અડી જાય ને તો એનો ટેસ્ટ બદલાઈ જાય. તો હવે આપણે અંદર નાખી દઈશું ખાંડ. તો આ સ્ટેજ ઉપર આપણે હવે અંદર ખાંડ નાખી દેવાની. જય ભગવાન ગણપત દાદા. આપણે જેટલું ગળ્યું ખાતા હોય ને એ પ્રમાણે ખાંડ અંદર એડ કરી દેવાની. અને સ્વીટ તો કેવું હોય કે કોઈ બી સ્વીટ હોય આપણને ગળ્યું હોય તો જ ભાવે. પછી જેવું થોડું મોડું ટેસ્ટ આવે ને તો સ્વીટ ખાવાની મજા ના આવે. તો હવે ખાંડનું પાણી વળી જશે પહેલાં, પછી આપણે બધું પાણી બાળી દેવાનું છે. પણ હવે ધીમા ગેસે જ પ્રોસેસ કરવાની છે બધી. અને એને સતત આપણે હલાવી જ જવાનું છે. તો જુઓ, ખાંડનું પાણી વળી ગયું. ખાંડનું પાણી વળી ગયું છે. હવે એને ધીમે ધીમે આપણે ચલાવી રાખવાનું છે. તો જુઓ, લગભગ 80% જેવું તો આપણે પાણી બળી જ ગયું છે. પણ હજુ આના થતાં 15 મિનિટ જેવું તો થશે જ, કારણ કે આપણે ધીમા ગેસે કરવાનું છે ને. અને કેવું થાય, ખાંડ નાખ્યા પછી એનું પાણી વળે ને એટલે ગેસ ધીમો જ કરી દેવો. નહીં તો જો આપણે આવી રીતે અંદર હલાવવા જઈએ ને તો પછી છોટાઈ ઉડે અને આપણને દાજવાનું એ બીક રહે. એના કરતાં ધીમા ગેસે આપણે પ્રોસેસ કરવાની. કલરે કેવું સરસ આવ્યું છે, હું તમને નજીકથી બતાવું. હજુ પાણી છૂટે છે, પણ એ બળી જાય ત્યાં સુધી આપણે એને સતત ધીમા ગેસે આપણે હલાવવાનું છે. અને જ્યારે પાણી બધું પ્રોપર બળી જાય ને પછી આપણો હલવો બની જશે. પાણી હોય ને, પાણી જુઓ, પાણી દેખાય છે ને જોઈએ. તો આ બધું પાણી આપણે બાળી દેવાનું છે એને. તો જો 10 મિનિટ થઈ ગઈ છે, પણ હજુ અંદરથી પાણી જો આપણે આમ દબાવીએ ને તો જો પાણી નીકળે ને. હજુ થોડું પાણી છે અંદર. જ્યાં સુધી પાણી બધું કમ્પ્લીટ બળી ના જાય ને ત્યાં સુધી ધીમા ગેસે આપણે સતત હલાવી રાખવાનું. તો જેથી કરીને હવે કેવું થયું તો નીચે બી થોડું અડી જવાની બીક રહે. એટલે આપણે ધીમે ધીમે જ ધીમો ગેસ રાખીને આપણે હલાવી જવાનું. અને ચોકલેટથી બધું ઉખાડી લેવાનું. જો સેજ જે નીચે અડ્યું એકદમ ચોખ્ખી ના કરી જુઓ. તો જુઓ, આપણો ગાજરનો હલવો મસ્ત બની ગયો છે. હવે અંદર સેજે અંદર પાણી નહીં રહ્યું. મસ્ત બન્યું ને, કલરફુલ આવ્યું ને. તો હવે એની અંદર આપણે નાખી દઈશું પહેલાં ઇલાયચી. તો આપણે ઇલાયચીને દળીને રાખી હતી. અને પછી નાખી દઈશું અંદર બદામ, જે મેં ટીચીને રાખી હતી એ બદામ નાખી દઈશું, કરી દઈશું. તો હવે ગાજરનો હલવો થોડો ઠંડો કરીને આપણે ભગવાનને ધરાવી દઈશું પહેલાં. પછી આપણે ચાખીશું તો કેવો બન્યો. આપણો હલવો મસ્ત બની ગયો છે. થોડી વાર લાગી બનાવતા આપણને, પણ મસ્ત હલવો બન્યો છે. અને જો હું ટેસ્ટ કરીને તમને બતાવું કે કેવો હલવો બન્યો છે. મસ્ત એકદમ ગળ્યો ગળ્યો હલવો બન્યો. તો આવી જાવ તમે ટેસ્ટ કરવા માટે. મસ્ત બન્યો. તો જો આપણો ગાજરનો હલવો બનાવ્યો હતો ને આપણે ભગવાનને સરસ ધરાવી દીધો છે અને પ્રસાદ ધરાવી દીધો છે.
અને કાનાજીના બહુચરમાને આપણે તુલસી મૂકીને આપણે ધરાઈ દીધું છે. ગણપતિ દાદાને તુલસી ચડે ના એટલે ગણપતિ દાદામાં તુલસી મૂક્યું નહીં અને કાનાજીને તુલસી વગર પ્રસાદ ધરાવાય નહીં એટલે તુલસી મૂકીને ભગવાનને ધરાઈ દીધો છે આપણો ગાજરનો હલવો. શું ટેસલ્સ કરે છે? મારા સાડી હતી ને તે જોઈને ટેસલ્સ ને લગાવ્યા છે. 2 દિવસથી મહેનત થાય છે અને 2 દિવસ મહેનત પૂરી કરી પછી આજે આખી પાર્લરમાં ટેસલ્સ લગાઈ ગયો છે. ને શું તને હલવો કેવો લાગ્યો? જય શ્રી કૃષ્ણ. મસ્ત સારો બને તો રિશ્વત આપી છે આ ટેસલ્સ બનાવીને એની ખબર પડી ને. કારણ કે હજી બેનને બીજી સાડી કરવાની છે. એવું ના હોય પણ જો કેટલો મસ્ત બનાવ્યા છે ને. મહેનત તો પડે જ, આટલું ઝીણું ઝીણું કામ કરવાનું હોય એટલે. તો કેવા લગાવ્યા છે ને એન્સુએ ટેસલ્સ કોમેન્ટ કરીને કહેજો અમને. અને આ સાથે હું મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં.